હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટનું સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, એના પહેલાના વિડીયોમાં આપણે વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યાની ચર્ચા કરવાની છે। કોની ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો? આપણે ખાલી જગ્યાની ચર્ચા કરવાની છે। તો ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો। તો શાનો પરાજય થયો? તો સાચો ઓપ્શન છે ઓપ્શન વિદ્યાર્થી મિત્રો, સાચી ખાલી જગ્યા જે આવે છે, અફીણ વિગ્રહનો પરાજય થયો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન છે, આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ। કયો છે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ વિશ્વયુદ્ધ। ત્રીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યો છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જર્મની। એટલે ખાલી જગ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? જર્મની। ચોથો પ્રશ્ન છે, 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો હતો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કોની પાસે રહ્યો હતો? તો સ્પેન પાસે રહ્યો હતો। પાંચમા નંબરનો પ્રશ્ન છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વુડરો વિલ્સને આપ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, શું આ કયો પ્રશ્ન પ્રકરણ આવે છે? ચોથું પ્રકરણ આવે છે વિદ્યાર્થી મિત્રો। ચોથા પ્રકરણની અંદર આપણે જો ચર્ચા કરીએ તો બ્રિટિશ શાસનના સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બંગાળ। કોણ છે વિદ્યાર્થી મિત્રો? બંગાળ આપણને જવાબમાં જોવા મળે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિ યોજના વર્ણવી હતી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભવાની મંદિર। એટલે ખાલી જગ્યામાં શું આવશે? ભવાની મંદિર। ત્રીજો પ્રશ્ન છે, જલિયાવાલા બાગનું હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરનાર ઉડો નીલ ડાયર હતો। કોણ હતો? ઉડો નીલ ડાયર હતો। ચોથો પ્રશ્ન છે, ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। તો કોની સ્થાપના કરી હતી વિદ્યાર્થી મિત્રો? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। કોની? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। લાલ બાલ પાલની ત્રિપુટી ખાલી જગ્યા નીતિ અપનાવી હતી। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જહાલવાદી નીતિ અપનાવી હતી। પાંચમો પ્રશ્ન છે, ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ કોનો સત્યાગ્રહ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? 12 માર્ચના દિવસે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો। બીજો પ્રશ્ન છે, સિંગાપુરના હિન્દુઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું ગુલામનું નામ આપ્યું હતું। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, નેતાજી। કોણ? નેતાજી। તો ખાલી જગ્યામાં શું આવશે? નેતાજી। જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા। તો કોના હિમાયતી હતા? પૂર્ણ સ્વરાજ્ય। કોની? પૂર્ણ સ્વરાજ્ય। ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું। તો કોનો? તો વિદ્યાર્થી મિત્રો, સવિનય કાનૂની ભંગ કરવાનું નક્કી કર્યું। પાંચમો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશ બાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવાનો અનુરોધ કર્યો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કોણ છે? બર્લિન। કયો ઓપ્શન આવે છે? બર્લિન આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, તો પ્રકરણ 6, સોવિયત યુનિયન ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુનો અખતરો કર્યો। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1949ની અંદર પરમાણુ
અખતરો કર્યો. બીજો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાના ચળવળો શરૂ થઈ ચૂકી હતી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર. ત્રીજો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચવામાં આવ્યું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું. ચોથો પ્રશ્ન છે આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે. તો બિનજોડાણવાદી. કયો જ વિદ્યાર્થી જૂથના સભ્યો છે? બિનજોડાણવાદી. ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. તો વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત શું છે ભાઈ? તો વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત જે છે એ વિશ્વ શાંતિ છે. શું છે? વિશ્વ શાંતિ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 10. પ્રકરણ 10 ની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો કીધું છે કે સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે. કાસ્ટિંગ વોટ કોણ આપે છે? અધ્યક્ષ એટલે કે સ્પીકર આપે છે. પંચાયતી રાજનું માળખું ખાલી જગ્યા છે. તો પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિગુહી ધારાસભા નથી. ચોથો પ્રશ્ન છે કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે. કાયદા માટેની દરખાસ્ત ખાલી જગ્યા કહેવાય છે. તો કાયદા માટેની દરખાસ્તને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખરડો એટલે કે વિધેયક. ખરડો એટલે કે વિધેયક. પાંચમો પ્રશ્ન છે ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે. તો ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? તો તલાટી કમ મંત્રી. કોણ? તલાટી કમ મંત્રી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 11. પ્રકરણ 11 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોની જો ચર્ચા કરીએ તો ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે. કોણ નિમે છે ભાઈ? તો રાષ્ટ્રપ્રમુખ. કોણ? રાષ્ટ્રપ્રમુખ. બીજો પ્રશ્ન છે મફત કાનૂની સલાહ અને માર્ગદર્શનનો કેન્દ્ર ખાલી જગ્યામાં છે. તો ક્યાં છે ભાઈ? અમદાવાદમાં છે. ક્યાં છે? અમદાવાદ. ત્રીજો પ્રશ્ન છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોણ લેવડાવે છે? રાજ્યપાલ. કોણ લેવડાવે છે? રાજ્યપાલ. ચોથો પ્રશ્ન છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. તો ભારતના ન્યાયતંત્રની ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. પાંચમો પ્રશ્ન છે દિલીપભાઈની ઉંમર 55 વર્ષની, હેમાંશુભાઈની ઉંમર 67 વર્ષની અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણેયમાંથી સર્વોચ્ચ સુપ્રીમ અદાલતના ન્યાયાધીશ ખાલી જગ્યા બની શકે છે. તો કોણ બની શકે છે? તો વિદ્યાર્થી મિત્રો કોણ બની શકે છે? દિલીપભાઈ. કેમ કે સર્વોચ્ચ અદાલતના નિમણૂક કરવાનું 60 થી 62 વર્ષ સુધીની હોય છે. બરાબર. તો આમાં કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? દિલીપભાઈ આવશે. કોણ આવશે? દિલીપભાઈ. 16મા પાઠની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો 16મા પાઠની અંદર આપણને છે કે પૃથ્વીના ધરી નમનને કારણે ખાલી જગ્યા થાય છે. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઋતુઓ. શું થાય છે? ઋતુઓ બદલાય છે. ભારત સરકાર હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દિલ્હી ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે. ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોણ છે? મોસમી પવનો. કયો પવનો? મોસમી પવનો. ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો કયા માસની અંદર આવે છે? ફેબ્રુઆરી. કયા માસની અંદર આવે છે? ફેબ્રુઆરી માસની અંદર આવે છે. પાંચમો પ્રશ્ન છે ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષા ઋતુ ગણવામાં આવે છે. તો કયા સમયગાળાને? તો સપ્ટેમ્બર માસના સમયગાળાને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રકરણ 17. પ્રકરણ 17 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જો ચર્ચા કરીએ તો પહેલો પ્રશ્ન છે વનસ્પતિની વિવિધતા
ની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સ્થાન ધરાવે છે? કયું સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? તો 10મું સ્થાન ધરાવે છે. કયું? 10મું. બીજો પ્રશ્ન છે, ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારનું ફૂલવાળા છોડ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15,000. કેટલા? 15,000. ત્રીજો પ્રશ્ન છે, ભારત સરકારે ઈસવીસન ખાલી જગ્યામાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી તો 1988માં. કઈ સાલમાં? 1988માં. ચોથો પ્રશ્ન, સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે? તો ભારતીના જંગલોમાં. પાંચમો પ્રશ્ન છે, જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેનો આદર્શ ક્ષેત્ર છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાહસી પ્રવાસન. કયો? સાહસી પ્રવાસન. 18મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પક્ષીઓને આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં આશરે પક્ષીઓની પ્રજાતિ 1230 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે? તો સાચો ઓપ્શન છે ગીર જંગલમાં જોવા મળે છે, ગુજરાત રાજ્યના ગીર જંગલમાં. બીજો પ્રશ્ન છે, ભારતમાં જીવસૃષ્ટિ ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 81,251 જીવસૃષ્ટિની પ્રજાતિઓ જોવા મળે છે. ત્યારબાદ નિકોબારી ખાલી જગ્યા એ નિકોબારી ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે? તો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? કબૂતર. કોણ? કબૂતર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાન્હા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે આપણે ખાલી જગ્યાની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખરા ખોટાની ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.